બ્રેકઅપ એ તો થાય. બ્રેકઅપ એ તો મારો જન્મસિદ્ધ અધિકાર છે. આ નવી પેઢી માને છે. ઇટ્સ અ બોરિંગ. એકનું એક પાત્ર જોડાયેલા રહેવાનું કોને ફાવે? રોજ રીંગણ અને ભાખરીનું શાક. બ્રેકઅપ તો થવાના જ. 12, 14, 15 વર્ષની ઉંમરથી શરૂ થાય છે. અને પ્રેમની સમજણ શું? તું રૂપાળો છું, તારી પાસે બાઇક છે, તારા કપડા સરસ છે, તારી હેરસ્ટાઇલ સરસ છે, બસ એવું જ છોકરી બાબતમાં વિચારવાનું. બંનેને મન ગમતું એટલે છે. શરીરમાં જલસા છે બેયને એકબીજામાં, બસ. હવે એમાં ક્યાંય કાચું પડ્યું, તું તારા રસ્તે, હું મારા રસ્તે, પ્રેમ થઈ ગયો રજળતો. આ બ્રેકઅપ ચાલે છે, આનું વિશ્વ છે આખું. આવું જ થયા કરશે. પણ હું શું શીખ્યો? રડવું નથી, ઉદાસ નથી થવું, કરુણ ગીતો નથી ગાવાના નથી એવા ગીતો. ઉદાસ નથી થવું, દાઢી નથી વધારી દેવી. એક ખૂણામાં બેસી રહું, બધા હસતા હોય તોય હું નહીં હસું એવા સોગન ખાઉં. ના, આવું નહીં થાય. મને પહેલેથી ખબર છે બ્રેકઅપ તો થશે 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 થશે. હું જેટલું જીવીશ ત્યાં સુધી થશે. દરેક સંબંધો એ બ્રેકઅપ જ છે. જીવીએ ત્યાં સુધી પ્રેમની વાત ભૂલી જાઓ જિંદગીમાં. મારા એક મિત્રએ અંગ્રેજીમાં કહ્યું હતું, એવરી રિલેશનશિપ હેઝ ઇટ્સ ઓન એક્સપાયરી ડેટ. દરેક સંબંધોની મૃત્યુ પામવાની તારીખ નક્કી હોય છે જ્યારે એ સંબંધ શરૂ થાય ત્યારે જ. આપણને ખબર નથી હોતી કે આ 3 મહિના, 6 મહિના, 12 મહિના, 1 વર્ષ, 5 વર્ષમાં આ સંબંધ પૂરો થશે. આ પ્રેમની વાત નથી. કાકાઓ, મામાઓ, માસીઓ, ફુવાઓ, ફોઈઓ, પડોશીઓ બધા સાથે જિંદગી ભર કોના સંબંધ ટક્યા છે? કયા ભાઈઓ મૃત્યુ પામે ત્યાં સુધી જોડાયેલા છે? કયા ભાઈ ને બહેનો મૃત્યુ સુધી જોડાયેલા છે? જો ભાઈ અને બહેનોમાં, સંતાનો અને માતા પિતામાં બ્રેકઅપ ના થતા હોય તો અદાલતમાં આટલા બધા કેસ એકબીજા સામે હોય? હે ને? આપણે તો બ્રેકઅપ નામનો શબ્દ બદનામ કરી નાખ્યો. પેલું નવી નવી લાગણી હોય ને, નયા નયા જોશ રહે એટલે પ્રેમમાં થયું એ નહીં. મૃત્યુ પામીશું ત્યાં સુધી બ્રેકઅપ 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 છે જ. એટલે તો દરેક પ્રસંગમાં સગાઓ નારાજ થઈ જાય, પાછા એને મનાવો, એ આવે, એ જતા રહે, એને બોલાવો, એને ખોટું લાગે. આ બધું શું છે? મૃત્યુ સુધી ચાલે છે કે નહીં? અને આપણે માનીએ છીએ સંબંધો અદ્ભુત છે. એક વાત સમજી લો, હું નહોતો ત્યારે પણ દુનિયા ચાલી હતી, અને હું નહીં હોઉં ત્યારે પણ દુનિયા ચાલવાની જ છે. આપણે માનીએ છીએ.
મારા મા બાપને મારી જરૂર, મારા સંતાનોને મારી જરૂર, મારા ભાઈ બહેનોને મારી જરૂર. ના ના ના, બહાર આવી જાઓ. બધા બ્રેકઅપની રાહ જોતા હોય છે. તમારા વગર ચાલશે, બધું જ નાચશે, કૂદશે, ગાશે. તમારા વગર બધું જ થશે. અને આજ લોકો, તમે જોડાયેલા હતા ત્યારે શું કહેતા હતા? તમારા વગર જીવવું કેવી રીતે? તમારા પાવન પગલા, પુનીત પગલા અમારા ઘરે પાડો ને. તમારા આશીર્વાદની અમારે બહુ જરૂર છે. આવું બધું કહેતા હતા ને. અને બધા ભેગા થઈને નક્કી કરશે કે તમે નહીં હોય, હુ કેર્સ, ચલો ચલો, સંબંધ રમીએ. એ શબ્દને હું કહું છું, જિંદગીના અંત સુધી બ્રેકઅપ બ્રેકઅપ બ્રેકઅપ.